ગ્રાઉન્ડમાં પધારો. તમારું સર્વનું હાર્દિક સ્વાગત છે. પધારો જલ્દી. અને કીડિયારૂના પેકેટ ભરવાના શરૂ કરી દેશું. ચાલો જલ્દી આવો. ચાલો ત્રણેય દાતાશ્રીઓ પોતાના હસ્તે દીપ પ્રાગટ્ય કરે છે. આ કાર્યક્રમના મુખ્ય દાતાશ્રી અંકુરભાઈનું હાર દ્વારા સ્વાગત કરશું. કે ભાવેશભાઈ વાઘાણીને વિનંતી કરીએ કે અમારા મુખ્ય દાતાશ્રી અંકુરભાઈનું હાર પહેરાવી સ્વાગત કરશે. બીજા દાતાશ્રી જીતુભાઈ જે અંકુરભાઈ સાથે જ આવ્યા છે અને એમને સહભાગી છે એની સાથે જ છે, તો જીતુભાઈનું સ્વાગત કરશે અમારા ટ્રસ્ટના સભ્ય શ્રી પ્રકાશભાઈ. એવી જ રીતે બીજા દાતાશ્રી નિલેશભાઈ છે, એમનું સ્વાગત ઘનશ્યામભાઈ ઉગામીડીવાળા કરશે. મનહરભાઈ પણ પધારે છે, આપણે એમનું સ્વાગત કરીએ છીએ. પધારો મનહરભાઈ. આવો. આવો મનહરભાઈ, આવો 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 આ બાજુ આવો. મનહરભાઈ પણ બહુ સારી જેવી સેવા કરે છે. 15 વર્ષ પહેલા બહુ સરસ મજાનું ગ્રુપ છે. તો મનહરભાઈને પણ આ કાર્યક્રમમાં સમય આપીને હાજરી આપી છે. જોકે અત્યારે એ ચૂંટણીના કાર્યક્રમમાં બહુ બિઝી હોય છતાં પણ આપણો નાનો એવો કાર્યક્રમ છે પણ આવ્યા છે. તો મનહરભાઈનું પણ આપણે સ્વાગત કરીએ છીએ. તો જોતો કરો આમું છે. વાહ. મનહરભાઈ નું સન્માન દાસભાઈ કરશે. હવે જે આપણે કીડિયારૂના પેકેટ તૈયાર કરવાના છીએ, બહુ સ્ટાન્ડર્ડ મટીરિયલ નાખ્યું છે.
આપણે કલ્પના ન કરી હોય એવું સ્ટાન્ડર્ડ મટીરિયલ નાખી અને અમે પેકેટ તૈયાર કરી રહ્યા છીએ. એમાં છે ઘઉંનો લોટ, ચોખાની કણકી, કાળા અને ધોળા તલ, ગોળ, ખાંડ, તેલ અને પ્યોર સુમૂલનું ઘી. આ મેળવી અને જે દાતાશ્રીના સહયોગ છે તેના દ્વારા આપણે અંદાજે 3 થી 4,000 જેટલા પેકેટો તૈયાર કરવાના છીએ. તો હાલ જે ઉપસ્થિત મહેમાનો છે અને જે દાતાશ્રીઓ છે એ સ્વહસ્તે એક પેકેટ તૈયાર કરે છે, જે આપ સૌ નિહાળી રહ્યા છો. મોટી મોટી નાખો પછી ખાલી એના સાફ થઈ જાય એટલે ઘણું નીચે રાખો, આમાં ઉપર રાખો. આવો પધારો ભાઈ, તમે સૌ સર્વ સ્વયંસેવકો થકી જ અમારું કામ ઉજળું છે. હાથે જ ભરવા જોઈએ, એને હજુ ભરવા જોઈએ. થોડી થોડું અમારા હેઠું લો આપણે વેરા. ભાઈ નો ફોન આવ્યો, આખો આવે મોઢા આવે એમ શોર્ટ ઉતારી જાય એટલે બહુ લાંબા નો આવે તો ઉતારે એનું બીજમાં કટ કરી નાખવાનો, પછી ઘડીક કરીને ફરી ઉતારે પછી કાપે.